શું તમારા પાકમાં છોડની ઊંચાઈ યોગ્ય રીતે નથી વધી રહી? અથવા છોડમાં ફૂલો અને ફળોનો યોગ્ય જથ્થો નથી મળતો? કે પછી ફળોના દેખાવ અને ચમકમાં અભાવ છે? તો શક્ય છે કે તમારા પાકને કે છોડને પૂરતા પ્રમાણમાં પોટાશ નથી મળી રહ્યું, કારણ કે પાકની વૃદ્ધિ માટે જેટલું નાઇટ્રોજન અને ફોસ્ફરસ જરૂરી છે તેટલું જ પોટાશ પણ જરૂરી છે. ખેડૂત ભાઈઓની આ બધી જ ચિંતાઓ દૂર કરે છે નર્મદા બાયોકેમ લિમિટેડનું બાયો પોટાશ ખાતર. બાયો પોટાશ બેક્ટેરિયા આધારિત જૈવિક ખાતર છે, જે રાસાયણિક પોટાશ ખાતરનો શ્રેષ્ઠ વિકલ્પ છે. બાયો પોટાશમાં પ્રતિ ગ્રામ બેક્ટેરિયાની સંખ્યા ઓછામાં ઓછી 5 કરોડ જેટલી હોય છે. બાયો પોટાશ અદ્રાવ્ય પોટાશને દ્રાવ્ય બનાવીને છોડ સુધી પહોંચાડવામાં મદદ કરે છે. બાયો પોટાશનો ઉપયોગ વાવણીના સમયે અથવા છોડના વાવેતરના 40 થી 50 દિવસ પછી કરી શકાય છે. તેનો સીધો ઉપયોગ પણ કરી શકાય છે અથવા જૈવિક ખાતર સાથે મિક્સ પણ કરી શકાય છે. બાયો પોટાશનો ઉપયોગ અનાજ, બટાકા, શેરડી, કપાસ, કેળા, ડુંગળી, કઠોળ જેવા કોઈ પણ પાક કે બાગાયતમાં કરી શકાય છે. બાયો પોટાશ ખાતરના પૂરતા જથ્થાથી છોડની ગુણવત્તા સુધરે છે. જેમ જેમ છોડની ઊંચાઈ વધે છે, ફળોનો દેખાવ સારો થાય છે, ફળ ચમકદાર બને છે, તેમજ ફળોનું કદ પણ વધે છે. એટલું જ નહીં, તે તેલીબિયાના પાકમાં તેલની ગુણવત્તામાં પણ વધારો કરે છે અને છોડમાં શર્કરાની સારી એવી માત્રા ફળોનો સ્વાદ સુધારે છે. તે છોડની શીંગોમાં વજનદાર દાણા ભરવામાં પણ મદદરૂપ બને છે. બાયો પોટાશના બીજા પણ 2 મોટા ફાયદાઓ છે. પ્રથમ, તે જમીનને પોચી અને ફળદ્રુપ બનાવે છે, જેના કારણે છોડને વધારે પ્રમાણમાં પોષક તત્વો મળે છે. અને બીજું એ કે બાયો પોટાશ છોડની રોગપ્રતિકારક શક્તિ વધારે છે, જેના કારણે પાકમાં રોગ અને જીવાતની અસર ઓછી થાય છે. એટલે કે ખાતર એક પણ ફાયદા અનેક. નર્મદા બાયોકેમ લિમિટેડની એક જ ઓળખાણ, જમીન બળવાન તો કિસાન ધનવાન.